ગીર સોમનાથથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે સોમનાથ ધામમાં યોજાયેલા કાર્તિકી પૂર્ણિમા મેળો 2025નો ભવ્ય સમારોહ લાખોની ભક્તિપૂર્ણ મેદની વચ્ચે યોજાયો હતો। ત્યારે 5 દિવસમાં અંદાજે 11 લાખ યાત્રિકોની હાજરી છતાં એક પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી, જે સોમનાથ ટ્રસ્ટના સુવ્યવસ્થિત માઇક્રો મેનેજમેન્ટ અને અત્યાધુનિક સુરક્ષા વ્યવસ્થાનું પરિણામ છે। મેળાના અંતિમ દિવસે જમ્મુ કાશ્મીરના મહામહિમ ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ દીપ પ્રાગટ્ય કરી સમારોહનો પ્રારંભ કરાવ્યો હતો, જ્યારે કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરના લોક ડાયરાએ સનાતન સંસ્કૃતિના સુરોથી આખું પરિસર ગુંજાવી દીધું હતું। કાર્તિકી પૂર્ણિમાના આજના જે આ મેળાની અંદર આવીને જે 5 દિવસનો આ મેળાની અંદર જે અનુભૂતિ થઈ છે તે માનવ મહેરામણને જોઈને એક ભાતીગળ સંસ્કૃતિનું એક આછેરી જે પ્રતિકૃતિ છે દેખાય તો છે, પણ સાથે સાથે એની અંદર માનવ મહેરામણ જે છે એની અંદર એક આધ્યાત્મિક અનુભૂતિ પણ ખૂબ સરસ રીતે થઈ રહી છે। આજના મેળાની અંદર આવીને હું તો એવું ઈચ્છું કે ભારત વર્ષના દરેક ખૂણે ખૂણેથી નાગરિક આ દેશ આ મેળાની અંદર આવવો જોઈએ, આ મેળાને માણવો જોઈએ અને ખરેખર અહીંયા એક અલગ જ પ્રકારની અનુભૂતિ છે અને તે અનુભૂતિનો દરેકે અહેસાસ કરવો જોઈએ। આ મેળો એ 5 દિવસનો મેળો ખરેખર હું એમ કહીશ કે ધન્યતાની લાગણી અનુભવ કાર્તિકી પૂર્ણિમા